અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વરના અંદાળાની સોસાયટીમાં શરતના રૂપિયા ન આપવા બાબતે સર્જાયેલી તકરાર ધારદાર ચપ્પુના ઘા ઝીકનારને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે। આગળ વાત કરીએ તો બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે 3 વર્ષ પૂર્વે મેચમાં જીતેલા રૂપિયાના મુદ્દે તકરારમાં મિત્ર જોડે બેઠેલા યુવક પર ચપ્પુ વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી। રૂપિયા પગાર પર આપવાનું કહી મસ્તીમાં ધક્કો મારવો યુવાનને ભારે પડ્યું હતું। નીચે પડેલા યુવકે આવેશમાં આવી ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા। અંકલેશ્વર તાલુકા અંદાળા ગામ ખાતે તુલસીનગર ખાતે રહેતા અનિકેત મુન્ના સહાની ગત તારીખ 28/8/2024 તેના મિત્ર જોડે સોસાયટીના બાગડા પર બેઠો હતો। આ દરમિયાન બાજુમાં આવેલા કૃષ્ણનગર ખાતે રહેતા વિકાસ અક્ષયકાંત યાદવ આવ્યા હતા અને અનિકેત સહાયની પાસે મેચમાં જીતેલા 3000 રૂપિયાની માંગણી કરી હતી, જે રૂપિયા વિકાસે પગાર થશે ત્યારે આપવા જણાવ્યું હતું। જે અંગે ગુસ્સે થયેલા અનિકેતે અભદ્ર ગાળો આપતા ગાળો બોલવાની ના પાડી અને મસ્તી મજાક કરવા લાગ્યો હતો અને મસ્તીમાં અનિકેતે વિકાસને ધક્કો મારતા વિકાસ નીચે પડી ગયો હતો, જેને લઈ તે ગુસ્સામાં આવીને પોતાના કમરના ભાગમાંથી ચપ્પુ કાઢી સીધું જ અનિકેત સાનીના પેટના ભાગે અને છાતીની બાજુમાં ઉપરા છાપરી ઘા મારી દીધા હતા। ત્યાં રહેલા અનિકેતના મિત્રો વચ્ચે પડતા તેઓને પણ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યાંથી વિકાસ અક્ષયકાંત યાદવ ચાકુના ઘા ઝીકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। અનિકેતના મિત્રોએ ઈજાગ્રસ્ત અનિકેત સાનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અનિકેત સાની ઉપર ચાકુ વડે જીવલેણ હુમલો કરવાના મુદ્દે વિકાસ યાદવને આજ રોજ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।